નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। આસામના સીએમ હેમંત બિસ્વા શર્માનું 400 પાર બેઠકને લઈને નિવેદન। 300 પાર બેઠકો આવી તો રામ મંદિર બનાવ્યું, 400 પાર આવશે તો મથુરામાં કૃષ્ણ મંદિર બનશે, જ્ઞાનવાપીને બદલે બાબા વિશ્વનાથનું મંદિર બનશે। આસામના સીએમએ કહ્યું કે અમને બેઠકો આપતા રહો, દેશને સાફ કરતા રહીશું। મુઘલોએ જે કારનામા કર્યા તે સાફ કરતા જઈશું। પાંચમા તબક્કા માટે પીએમ મોદી અને અમિત શાહનો ચૂંટણી પ્રચાર। વડાપ્રધાન મહારાષ્ટ્રના દિંડોઈ અને કલ્યાણ અને મુંબઈ નોર્થ ઇસ્ટમાં જનસભાને સંબોધિત કરશે। બાદ સાંજે મુંબઈ ઉત્તર પૂર્વ લોકસભા બેઠક માટે રોડ શો કરશે। इंडिया गठबंधनનું આજે ઉત્તર પ્રદેશમાં શક્તિ પ્રદર્શન। મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ પ્રેસને કરશે સંબોધિત। ઈડીના સમનને પડકારતી કેજરીવાલની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી। કેજરીવાલને રાહત મળશે કે નહીં તેના પર સૌની નજર। રાજસ્થાનના ઝુંઝુનુમાં ખાણમાં ફસાયેલા 14 લોકોનું રેસ્ક્યુ। લિફ્ટ તૂટતા 1800 ફૂટ ઊંડી હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં ફસાયા હતા 14 અધિકારીઓ। એનડીઆરએફે આખી રાત ઓપરેશન ચલાવીને તમામને બચાવ્યા। તબીબી પરીક્ષણ માટે તમામને જયપુર ખસેડવામાં આવ્યા। ચારધામની યાત્રામાં ભાવિકોની મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। યમનોત્રીની યાત્રામાં અત્યાર સુધીમાં 6 તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે, તો બદ્રીનાથમાં પણ એક યાત્રીનું મોત થયું છે। આમ ચારધામ યાત્રામાં કુલ 7 ભાવિકોના મોત થયા। નાફેડમાં ઇફકોવાડી થવાની શક્યતા। રાદડિયા જૂથના મગન વડાવિયા મેદાનમાં છે, તો રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા પણ મેદાનમાં છે। અન્ય 3 ઉમેદવાર પણ મેદાનમાં છે। તમામ 5 ઉમેદવાર ભાજપ સાથે સંકળાયેલા। 21 બેઠક માટે 47 ફોર્મ ભરાયા છે। ગુજરાતની 1 બેઠક માટે 5 ફોર્મ ભરાયા। ઇફકોની ચૂંટણી બાદ દિલીપ સંઘાણીએ આરોપ કરતા કહ્યું કે પાટીલને જવાબ આપવા ચૂંટણી પૂરી થાય તેની રાહ જોતો હતો। હવે વિવાદ પૂર્ણ ગુજરાત સૌરાષ્ટ્ર જેવી કોઈ લોબી નથી। કાર્યકરોની પીડા દૂર નહીં થાય તો પક્ષને નુકસાન થશે। ભાજપ નેતા દિલીપ સંઘાણીએ ઇફકો ચેરમેન બન્યા બાદ સંદેશ ન્યૂઝ પર નિવેદન આપતા કહ્યું કે ભાજપ કાર્યાલય પર મારું સ્વાગત કરાયું। 1 વર્ષ પહેલા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। અમરેલીમાં કોઈ જ શક્તિ પ્રદર્શન નહોતું કર્યું। તો કેટલાક લોકો શક્તિ પ્રદર્શન માની રહ્યા છે। મારે શક્તિ પ્રદર્શનની જરૂર નથી। ભાજપ ખુદ શક્તિશાળી, એની સામે શક્તિ પ્રદર્શન ના હોય। તો દિલીપ સંઘાણીએ સહકારી ક્ષેત્રની ચૂંટણી મુદ્દે નિવેદન આપ્યું કે હું ચૂંટાઈને આવ્યો ત્યારે ભાજપે જ સત્કાર કાર્યક્રમ કર્યો હતો। સાંજનો કાર્યક્રમ એ માત્ર સત્કાર કાર્યક્રમ હતો। મને હંમેશા લોકોનો પ્રેમ મળ્યો છે। સહકારી ચૂંટણીઓમાં મેન્ડેટને લઈને સંઘાણીએ કહ્યું કે મને જિલ્લાના લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે। ભૂતકાળમાં ક્યારેય મેન્ડેટની ચર્ચા નહોતી। રાદડિયાએ ફોર્મ ભર્યું ત્યારે કોઈએ ફોર્મ ભર્યું જ નહોતું। ભાજપના પ્રદેશ સંગઠન ખૂબ કામગીરી કરી છે। વધુમાં દિલીપ સંઘાણીએ પાટીલના ઈલુ નિવેદનને લઈને પણ જવાબ આપતા કહ્યું કે સહકારી સંસ્થાઓમાં કોઈ ઈલુ નથી। પોઈચાની નર્મદા નદીમાં ડૂબેલા 6 લોકોની શોધખોળ ચાલુ। 6 કિલોમીટર દૂર પુલ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। ગઈકાલે બપોરે ડૂબેલા 8 લોકોમાંથી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો। એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયા વડોદરા ફાયરની ટીમ રેસ્ક્યુમાં જોડાઈ છે। બનાસકાંઠામાં ભેળસેળિયા વેપારીઓ સામે તવાઈ। ફૂડ વિભાગે લીધેલા સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા। સેમ્પલ ફેલ થતા નાયબ કલેક્ટર દ્વારા સુરત, બાદરપુરા અને ડીસાની પેઢીઓને 16.50 લાખનો દંડ ફટકાર્યો છે। ઘી, ફરાળી લોટ, ચટણી અને મિનરલ પાણીમાં ભેળસેળ જોવા મળી।
મેમનગર લેકને ક્લીન કરવાની કામગીરી એએમસીએ કરી છે શરૂ. અમદાવાદના 110 તળાવને કરાશે ક્લીન. શહેરના અનેક લેકની દુર્દશાથી પરેશાન જનતાને મળશે સ્વચ્છ લેક. એએમસીની ગાઈડલાઈનનો અમલ શહેરીજનોએ સ્વીકાર્યો છે. સુરતમાં આજે 10 લાખ લોકો રહેશે પાણીથી વંચિત. ડીજીવીસીએલના ફીડરની કામગીરીને કારણે પાણી કાપ છે. સરથાણા ઉધના ઝોનમાં આજે રહેશે પાણી કાપ. રો વોટર લઈ જતી નળીના લીકેજની કામગીરી પણ કરાશે. અમરેલી ધારીના આંબરડી સફારી પાર્ક રોડ પર એક સાથે 14 સિંહની લટાર. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત થઈ રહી છે વધારો. એક સાથે 14 સિંહના ગ્રુપે ધારીથી આંબરડી સફારી પાર્ક રોડ ક્રોસ કરતા જોવા મળ્યા. સિંહના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં રહેશે વરસાદી માહોલ. રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં 24 કલાકમાં તોફાની વરસાદ પડશે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે. 16 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર રહેશે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. 17મીથી હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થશે. વડોદરાના શિનોર પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ. શિનોર, માલસર, દામાપુર સહિતના ગામોમાં વરસાદી માહોલ. તો મોડી રાત્રે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડ્યો. નવા ચકરા, સુટખડા અને ચાવડામાં વરસાદ. તો શાકભાજી, ડાંગર સહિતના ઊભા પાકને નુકસાન. વલસાડના તિથલ બીચ પર ભારે પવન ફૂંકાયો. ભારે પવનને કારણે બીચ પરના સ્ટોલ ધારકોનો સામાન હવામાં ઉડ્યો. સ્ટોલ પર લગાવેલા પડદા પણ ઉડી ગયા. 2 દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મોરવા હડફના ખટવા ગામે બરફના કરા પડ્યા. તો બરફના કરા પડવાનો વિડીયો વાયરલ થયો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડ્યો વરસાદ. જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. ગુજરાતમાં આંધી અને તોફાને સર્જી છે ભારે ખાના ખરાબી. 2 દિવસમાં કુલ 7માંથી 4 લોકોના વીજળી પડવાથી મૃત્યુ નીપજ્યા. રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ યથાવત. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી પણ વધુ. અમદાવાદમાં રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાયું. અમદાવાદમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 41.8 ડિગ્રી તાપમાન. બનાસકાંઠામાં 42.8 ડિગ્રી તાપમાન. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન છે. વડોદરામાં 40.6 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગંગોત્રી અને યમનોત્રી ધામમાં ભાવિકોનો રેકોર્ડ બ્રેક. દશહરાથી સરકારી વ્યવસ્થાઓ પડી ભાંગી છે. બંને ધામ માટે હરિદ્વારથી આગળ વધવા 170 કિલોમીટર દૂર બરકોટ સુધી અનેક કિલોમીટર લાંબો જામ સર્જાયો છે. બરકોટથી આગળ યમનોત્રી અને ગંગોત્રી રસ્તામાં દરેક જગ્યાએ જામ છે. ત્યાંથી ઉત્તરકાશીનો 30 કિલોમીટરનો રૂટ વન વે છે. માટે ઉપરથી આવતી ગાડીઓને પહેલા જવા દેવામાં આવી રહી છે. મંદિર જતી ગાડીઓનો 20-25 કલાક પછી નંબર આવી રહ્યો છે. આજરામાં છેલ્લા 4 દિવસમાં યમનોત્રી જઈ રહેલા 10 લોકોના રસ્તામાં જ મોત થયા છે, જેમાં 3ના મોત તો બસમાં સૂતા સૂતા જ થઈ ગયા છે. જોકે કેદારનાથ અને બદ્રીનાથ રસ્તા પર ઓછો જામ છે. ગંગોત્રી રૂટ પર 6 દિવસથી જામમાં ફસાયેલા હજારો યાત્રીઓએ યાત્રા મોકૂફ રાખી પાછા ફર્યા છે. મહારાષ્ટ્ર, એમપી, ગુજરાત, રાજસ્થાન, ઓડિશા અને દિલ્હીના આશરે 7,000 યાત્રીઓ દર્શન કર્યા વિના જ પરત ફર્યા છે. યમનોત્રીમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને સરકાર ચિંતિત છે. મુખ્યમંત્રી યોગ્ય પ્રબંધ માટે કાર્યકારી
સીએસને સૂચના આપી છે। યાત્રાળુઓને મદદ કરવા માટે રાજ્ય સરકારે ઉત્તરાખંડ સરકાર સાથે વાતચીત પણ કરી। યાત્રાળુઓને મદદ કરવા માટે કરી છે વાત। રાજ્યમાં વરસાદથી નુકસાનને લઈને સરકાર એક્શનમાં છે। કૃષિ વિભાગની નુકસાની અંગે વિગતો મેળવવા સૂચના। પ્રાથમિક નુકસાનીની વિગતો મેળવવા નિર્દેશ અપાયા છે। 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। કમોસમી વરસાદને લઈને અમિત ચાવડાએ પાક નુકસાનીને લઈને તાત્કાલિક સર્વેની કરી છે માંગ। કહ્યું કે વારંવાર કુદરતી અને સરકારી સર્જિત આફતો આવે છે। નુકસાનનું પૂરતું વળતર હજુ નથી અપાયું। માત્ર સર્વે કાગળ પર ન રહે અને વળતર ચૂકવવામાં આવે। માંડલ એપીએમસીમાં જણસીને મોટું નુકસાન થયું છે। વરસાદી પાણીમાં જણસીની બોરીઓ તણાઈ છે તો અજમાની બોરીઓ વરસાદી પાણીમાં પલળી ગઈ છે। એપીએમસીના અધિકારીઓએ તપાસ હાથ ધરી। ભરૂચ અંકલેશ્વરમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। અંકલેશ્વરમાં કેરીના પાકને નુકસાન થયું છે તો ડાંગરના ઊભા પાકને પણ ભારે નુકસાન થયું। ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। આણંદ જિલ્લામાં વાવાઝોડાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। અનેક ખેડૂતો પાયમાલ થયા। દાંતામાં અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું। બાજરી, મગફળી, મકાઈ પર લાગ્યું વરસાદનું ગ્રહણ। સાણંદ એપીએમસીમાં પાક પલળ્યો। ધોધમાર વરસાદમાં ડાંગર પલળી તો પાક પલળતા વેપારીઓને લાખોનું નુકસાન થયું। સુરતના ઓલપાડાના કુંભારી ગામે વરસાદનો કહેર। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। ખેડૂતોની સરકાર પાસે વળતરની માંગ। સુરતના હાથીસા ગામે વરસાદથી ડાંગરમાં નુકસાન થયું છે। 50 વીઘાથી વધુનો પાક વરસાદમાં ધોવાયો છે। ખેડૂતો પાકને સૂકવવા કરી રહ્યા છે મથામણ। ડાંગરના ભાવમાં 50% પડશે ફટકો। કમોસમી વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં મોટે પાયે નુકસાન થયું। નર્મદા જિલ્લામાં કેળા સહિત અન્ય બગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ભરૂચના જંબુસરમાં ભારે પવનને કારણે આંબાના પાકને નુકસાન થયું છે। આંબા, ચીકુ, લીંબુ અને જામફળના પાકને નુકસાન થયું। અંદાજિત 3000 જેટલા વાડીમાં લાખોનું નુકસાન થયું છે। સરકાર સર્વે કરી નુકસાની આપે તેવી ખેડૂતોની માંગ છે। ભરૂચના ઝઘડિયા તાલુકામાં માવઠાથી નુકસાન થયું છે। કેળા, કેરી, તલ અને પપૈયાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। વડોદરાના શિનોર તાલુકાના બરકાલ સહિત ગામોમાં કેળનો પાક ઢળી પડ્યો છે। ખેતરમાં ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાકને નુકસાન જોવા મળી રહ્યું છે। સંખેડા તાલુકામાં ભારે પવન અને વરસાદને કારણે બાજરી અને તલના પાકને નુકસાન થયું છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો। બોટાદ જિલ્લામાં પડેલા વરસાદને કારણે બગાયતી પાક સહિતના પાકને સોથ વળી ગયો છે તો ખેતીમાં ફાલ ખરી જતા કેરી, પપૈયા, ચીકુ ખરી પડ્યા। મુંબઈ હોર્ડિંગ્સ દુર્ઘટના બાદ હળવદ તંત્ર એક્શનમાં આવ્યું છે। જર્જરિત મકાનો પાડવા અને હોર્ડિંગ્સ ઉતારવા નગરપાલિકાએ સૂચના આપી છે। સૂચનાની અવગણના કરનાર સામે કાર્યવાહી થશે। હળવદમાં અનેક જગ્યાએ ભયજનક ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવેલા છે। પ્રી મોન્સૂન પ્લાનને લઈને સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી છે। વોકળામાં હજુ પણ ગંદકી, કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે। રાજકોટમાં નાના મોટા 42થી પણ વધુ વોકળા આવેલા છે। અનેક વોકળા ઉપર ગેરકાયદે બાંધકામ હોવાનું ખુલ્યું છે। નસવાડી તાલુકામાં રોડ રસ્તાની દયનીય હાલત। તલાવ ગામને જોડતા રસ્તાઓની બદતર હાલત જોવા મળી રહી છે। ગ્રામજનોને વાહન ગામમાં લઈ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે। રસ્તા વગર લોકો અવરજવર કરી રહી તેવો મોટો પ્રશ્ન છે। વડોદરાના પોઈચાની ઘટના બાદ પણ તંત્ર નિંદ્રામાં। નર્મદા નદી કાંઠે દિવેર મઢીએ કોઈ સેફટી નહીં। નદીમાં સેફટી વિના લોકો નાહવા જઈ રહ્યા છે।
વેકેશનમાં હજારો લોકો દિવેર મઢી ખાતે નાહવા આવે છે. બોટમાં પણ સેફટી સાધનો વિના જ લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરના દર્શન કરીને નરેશ પટેલ સાથે મુલાકાત કરી. ક્ષત્રિય આંદોલન અંગે કહ્યું કે સંકલન સમિતિના મિત્રો મળવાના છે, પરમેનન્ટ કમિટી છે. સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલના નવા સ્માર્ટ વીજ મીટરોમાં ક્ષતિનો સામે આવી છે. ગ્રાહકને રોજના 18 થી 20 યુનિટનો વપરાશની સામે સ્માર્ટ મીટરમાં રોજના 65 યુનિટનો વપરાશ થતો હોવાની ગ્રાહકો ચોંકી ઉઠ્યા છે. હરિદ્વાર હાઇટ્સના ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના કુતિયાણામાં ભાજપ નેતાની દાદાગીરી. ઢેલીબેન ઓડેદરાએ પોરબંદરને જોડતી નર્મદા પાઇપલાઇન તોડી. 10 દિવસથી પાણી ન મળતા પાઇપલાઇન તોડી. સાથે જ તેમણે કહ્યું કે અધિકારી જે થાય તે કરી લે, પાણી તો શહેરને હું આપીશ. ઈડર એપીએમસીમાં ગેરકાયદે ભરતી થયાની ભાજપના પૂર્વ પ્રમુખ પીસી પટેલની રજૂઆત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ પાટીલને લેખિત રજૂઆત કરાઈ. પીસી પટેલે 20 થી 25 લાખ લઈને ભરતી થતી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કર્યો. ભરતી પ્રક્રિયા બંધ રાખવાની માંગ સાથે કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. કાળઝાળ ગરમીના પ્રકોપથી શહેરીજનો ત્રસ્ત. ગરમીને લઈને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય તો એક અઠવાડિયામાં સોલા સિવિલમાં 9,000 દર્દીઓ નોંધાયા. હાલ ગરમીને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા છે. અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના 1,318 કેસ. ભુજ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ છે. પાલિકા દ્વારા શહેરના નાળાની સાફ સફાઈ હાથ ધરાઈ છે. અંદાજે 50 લાખના ખર્ચે નદી નાળાની સફાઈની કામગીરી કરાશે. સુરતમાં હિન્દુ નેતાઓની સોપારીનો કેસમાં મૌલાનાની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ. મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં હતો. રઝા કટ્ટરવાદીનું બ્રેઇન વોશ કરવાનું કામ કરતો હતો. રઝા પાકિસ્તાનના શખ્સ ડોગર અને યુટ્યુબરના સંપર્કમાં હતો. સાથે જ પાકિસ્તાનના વોટ્સએપ નંબરથી નેપાળના લોકો સાથે ચેટિંગ પણ કરતો હતો. મૌલાનાની ધરપકડ બાદ રઝા અને શહેનાઝે મોબાઈલ તોડી નાખ્યા હતા.